સુરતની લીંબાયત ઝોન દ્વારા માંદરવાજા ખાતે સી અને બી ટેનામેન્ટના રહીશોને ખાલી કરાવવા જતા સ્થાનિકોનું રોષ જોઈ અધિકારીઓ પરત ફર્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા માંદરવાજા ખાતે આવેલ સી અને બી ટેનામેન્ટને ખાલી કરાવવા નોટિસો અપાઈ હતી। જો કે હાલમાં વરસાદ પડી રહ્યો હોય સ્થાનિકો દ્વારા પાલિકાની નોટિસને ધ્યાને લીધી ન હતી, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માંદરવાજાના સી અને બી ટેનામેન્ટને ખાલી કરાવવા જતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા અધિકારીઓ વિલા મોડે પરત ફર્યા હતા। આપણું નામ? મારું નામ ગીતા સોલંકી છે સાહેબ। ગીતાબેન, કયો વિસ્તાર છે ને આજે એસએમસી વાળા આવેલા છે? હા, અમારો માંદરવાજા વિસ્તાર છે ને અમારી બિલ્ડિંગ C9 છે ને એમાં 22 નંબરનું મારું મકાન છે સાહેબ। આજે અમે એસએમસી વાળા આવીને અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇકમાં બોલતા હતા કે 7 દિવસમાં કબજો ખાલી કરી દે ને એનાથી 2 મહિના પહેલા આવીને અમને એક નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો। તો સાહેબ આજે 1 વર્ષ થઈ ગયું ને 1 વર્ષ પહેલા અમે એટલે સમજી લો 8 મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું જોઈએ કે તમે કબજો અમને આપી દો, ત્યારે એ લોકો એવું નહીં પહેલા કબજો આપી દો, ત્યારે અમને નોટિસ આપીને શું કીધું કે તમે રીડેવલપમેન્ટ કરાવો। તો સાહેબ અમે બધાએ 25,000 કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કહે છે કે 7 દિવસમાં કબજો આપી દો। તો સાહેબ કેવી રીતના કબજો આપીએ? હા, અમે એમને કબજો આપવા તૈયાર છે। એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મીટિંગ કરાવે, અમારી બેઠક કરાવે, બિલ્ડર અમને ભાડું આપે તો અમે એમને કબજો આપીશું, પણ એમને એમ કહે છે કે ખાલી કરી દો। તો કયા વેતન અમે ખાલી કરીને એમને આપી દઈએ? અમને કોઈ લખાણ આપે છે? એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલે ની પરમ દિવસે મકાન આપીશું? જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મીટિંગ નહીં કરાવે, જ્યાં સુધી એ લોકો અમને લેટર પેડ પર લખીને નહીં આપે, ત્યાં સુધી અમે 32 ઘર કોઈ ખાલી કરવાના નથી। પછી એસએમસી જે કરવું હોય તે કરે, નલ કાપે, લાઇટ કાપે, કઈ બી કાપે, અમે એ લોકોની ઉપર રહીશું। વસવાટ ખાલી કરવા માટે વૈકલ્પિક સ્થળે જવા માટેની જવાબદારી પણ તમારી છે। આ નંબર ટેનામેન્ટ આ એ બરાબર ના ટેકોને એ લોકો પબ્લિકની જવાબદારી હતી, એ પબ્લિકની જવાબદારી હતી। એમાં ટેન્ડર જે તમે હમણાં પણ 2 ટેન્ડર આવ્યા છે ને, તો શું કરે છે એસએમસી કરે શું? તમે 2 ટેન્ડર જે આવ્યા છે કેવું છો તમારે તમે સ્લમ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો। અમે આ ડુમ્બલ ટેનામેન્ટ પહેલા ફટાક ટેનામેન્ટ પહેલા ગોટાળા જવાબદારી મારો પરિવાર મારો તો મારે તમે સલામતી